अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના એ પાક પરવરદિગાર માટે છે કે સારી કાયનાત જેની હમદો સના કરી રહી છે। ખુદાવંદ આલમની તસ્બીહ તમામ મખલુકાત કરી રહી છે। એ બિલ ઇજબાર પણ ખુદાએ બંદાને ઇખ્તિયાર આપ્યો છે। બંદો જો અલ્લાહની નેમતોને જાણી સમજી એનો શુક્ર અદા કરે પોતાને ઇખ્તિયારથી, આ इंसानी खिलकतनो एक मकसद है। दुरूद व सलाम थाय मुहम्मद અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણને અલ્લાહના રસ્તા તરફ હિદાયત કર્યા, ખુદાની મરજી કેવી રીતના મેળવવી એના તરીકાઓ બયાન કર્યા, પોતાના નૂરાની કલામ થકી અને પોતાની સીરત થકી આપણને ખુદાની બંદગી કેવી રીતના કરવી એની તાલીમ આપી ગયા। અને આજ દિવસ સુધી આપણે એમની તાલીમાતથી લાભ ઉઠાવતા રહ્યા છીએ અને કયામત સુધી દુનિયાના લોકો એમની હિદાયતથી ફાયદો ઉઠાવતા રહેશે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગાનો 163માં નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ છે અને આપણે આ ખુતબાના જુમલાઓને તમારી સામે તર્જુમાની હદ સુધી રજૂ કરતા આવ્યા છીએ। આજે પણ આ ખુતબાનો એક પેરેગ્રાફ તમારી સામે રજૂ કરવો છે। આ ખુતબાનો ટોપિક અને મૌઝૂ છે અલ્લાહની તૌહીદ, ખુદાની સિફાત। ખુદાને બહેતર ઓળખવા માટે આપણે અમીરુલ મુમિનીનના શબ્દોથી મદદ લઈએ અને ખુદાની મારિફત હાસિલ કરવાની કોશિશ કરીએ। જો ખુદાની ઝાતને સમજવું આપણા માટે શક્ય નથી, એટલે જ માસૂમીનની તાલીમાત એમની હદીસોમાં, ખુતબાઓમાં, દુઆઓમાં એ છે કે અલ્લાહની સિફાતને સમજવામાં આવે। ખુદા શું છે એ નથી સમજી શકાતું, પણ ખુદા કેવો છે, એના ગુણ કેવા છે, એની સિફાત કઈ કઈ છે, કઈ કઈ સારી બાબતો ખુદાની ઝાતમાં જોવા મળે છે, એને માસૂમીને બયાન કર્યું। એમાંથી એક આ ખુતબો છે કે જેમાં મૌલા અલી પોતાના ચાહવા વાળાઓને, પોતાના માનવા વાળાઓને અને તમામ ઇન્સાનોની સામે મૌલા અલી અલ્લાહની મારિફતના આ શબ્દોને રાખી રહ્યા છે। વાત અહીંયા સુધી પહોંચી હતી કે ખુદાના ઇલ્મના બારામાં ખુદા બધું જાણે છે અને એવી મિસાલ, એવી એક દાખલો અને એવું ઉદાહરણ ખુદાના બારામાં ઇમામ આપણી સામે રાખે છે કે જેનાથી વાત બિલકુલ વાઝેહ થઈ જાય। મૌલાના શબ્દોનો જ હું તર્જુમો કરું તો વલા યખ્ફા અલૈહિ મિન ઇબાદિહી શુખૂસુ લહવતિન વલા કુરૂરુ લફવતિન વલઝદિલાફુ રબવતિન વલંબિસાતુ ખુતવતિન ફી લૈલિન દાજ વલા ગસકિન સાજ। આ જુમલાઓનો સામાન્ય તર્જુમો કરું બિલકુલ સાદા શબ્દોની અંદર તો ઇમામ આ પેરેગ્રાફમાં, જુમલાઓમાં એક એવા મુસાફિરની મિસાલ આપે છે। દાખલા તરીકે રાતના અંધારામાં કોઈ એક મુસાફિર એકલો સફર કરી રહ્યો છે, અંધારો છે, અજાણ્યો રસ્તો છે, બયાબાનની અંદર તે ચાલી રહ્યો છે, એની જબાન પર પણ અમુક શબ્દો છે, ક્યારેક ઊંચાણ વાળો રસ્તો આવે તો એના ઉપર ચડી રહ્યો છે, ક્યારેક નીચાણ વાળો હોય તો નીચે ઉતરી રહ્યો છે ને બિલકુલ અંધારું, કોઈને આ બાબતની ખબર નથી। મૌલા કહે છે આ બધું પણ ખુદાના ઇલ્મથી છુપાયેલું નથી। જ્યારે પણ કોઈ બંદો એક એક કદમ ઉઠાવે છે, એક એક નજર નાખે છે અલગ નવી જગ્યા ઉપર, કોઈ અજાણ્યો રસ્તો હોય તો આપણે પેલા ધ્યાનથી જોઈએ કદમ ઉઠાવવા પહેલા। મૌલા કહે છે એક એક નજર ઉપર, એક એક કદમ ઉપર, એક એક શબ્દો જેની જબાન ઉપર છે, આ બધું ખુદાના ઇલ્મમાં છે। એવું નથી કે ખુદા એને નથી જાણતો, એ પણ રાતના અંધારાની અંદર
બિલકુલ તારીકીની અંદર. અને આટલું જ નહીં, જ્યારે આવી રાતની અંદર એ સફર કરતો હોય અને એની તમામ હરકતોને, તમામ મૂવમેન્ટને ખુદા જાણે છે, આ વાતથી આ બાબત પણ સમજાય ને કે રાતના અંધારામાં એક મુસાફિરના કદમો, એના શબ્દો, એની નજરને ખુદા જાણે છે. તો દિવસના ઉજાસની અંદર, શહેરની અંદર આપણે જે કામો કરીએ છીએ, ભલે કોઈ નથી જોતું પણ ખુદા જોઈ રહ્યો છે. ભલે કોઈને ખબર નથી પડતી, ન મારા બાલ બચ્ચાઓને, ન સગા વાલાઓને, ન મારા મા બાપને, પણ મારો ખુદા એક સેકન્ડ માટે પણ મારાથી ગાફિલ નથી. હું ક્યાં છું, શું કરું છું, મારી આંખોના ઈશારા, મારા હોઠ નીચે રહેલા શબ્દોને, આ બધું ખુદા જાણે છે. અને ત્યારબાદ ઇમામ આગળ કહે છે, ન ફકત અંધારાની અંદર, ઉજાસમાં પણ એવી જ રીતના યતફય્યુ અલૈહિલ કમરુલ મુનીર વ તઅકબુહુ અશ-શમ્સુ ذاتુન નૂર ફિલ ઉફૂલ વલ કુરૂર. દિવસના ઉજાસમાં પણ જ્યારે અંજવાળી રાત હોય, ચાંદની ચમક હોય, અને એના પછી સૂરજનો તડકો ઉગે, સૂરજ ડૂબવા સુધી, આ બધું ખુદાના ઇલ્મમાં છે કે બંદુ શું કરે છે. અને આટલું જ નહીં, વતકલ્લુબિલ અઝમિનતિ વદ્દુહુર મિન ઇકબાલ લૈલિન મુકબિલ વ ઇદબાર નહારિન મુદબિર. જમાનો બદલતો જાય, વર્ષોના વર્ષ વીતી જાય, તો પણ આ બધું ખુદાના ઇલ્મમાં છે, બાકી છે, બધું ખુદા જાણે છે. આવનારી રાત અને જાનારો દિવસ, આ બધાની અંદર શું થઈ રહ્યું છે, ખુદાના ઇલ્મમાં આ બધું છે. قبل كل غاية ومدة وكل إحصاء وعدة. દરેક ચીજની ગણતરી કરવા પહેલા એની સંખ્યાની ખુદાને જાણ છે. દરેક ચીજના માપવાની પહેલા ખુદાને એની લંબાઈ, પહોળાઈ, આ બધી ચીજની એને ખબર છે. દરેક ચીજની શરૂઆત પહેલા જ એનો અંત ક્યારે થશે, આ બધું ખુદાના ઇલ્મમાં છે. ખુદાનું ઇલ્મ આ બધી ચીજોથી ઘેરાયેલું છે. અને એટલે જ ખુદાવંદ આલમને કોઈ માણસ કોઈ લિમિટમાં નથી લાવી શકતો. આના પહેલાના પેરેગ્રાફમાં પણ મૌલાએ ફરમાયું હતું ને કે ખુદા એ જાતનું નામ છે ને જેની કોઈ લિમિટ નથી. એમ ના કહી શકાય ખુદા ક્યારથી હતો. જો એક લિમિટ નક્કી કરશું તો એ મહદૂદ થઈ જશે, મર્યાદિત થઈ જશે. નહીં, ખુદાની કોઈ લિમિટ નથી, હંમેશાથી હતો અને હંમેશા રહેશે. આ જ રીતના ઇમામ આ બાબતોને ફરી બીજા શબ્દોની અંદર બયાન કરે છે કે છે તઆલા અમ્મા યનહલુહુલ મુહદ્દિદૂન મિન સિફાતિલ અقدار વ નિહાયાતિલ અقطار વ તઅફ્ફુલિલ મસાકિન વ તમક્કુનિલ અમાકિન. ઇમામ હકીકતમાં જુમલાની અંદર એવા અકીદા રાખવા વાળાઓને જવાબ આપે છે. આલમે ઇસ્લામમાં હતા, ઇસ્લામની શરૂઆતમાં અમુક લોકો એવા હતા કે જેમનો અકીદો એ હતો કે ખુદા આપણા જેવો જ છે. આપણે નાના છીએ ને ખુદા બહુ મોટો છે. એના પણ મોટા મોટા હાથ છે, મોટા મોટા પગ છે, મોટું ઘર છે, એ આસમાનથી નીચે ઉતરે છે ને પાછું ઉપર જાય છે, અહીંયા આવે છે ને ત્યાં જાય છે. આ બધું આવા અકીદાઓ રાખતા હતા. ઇમામ કહે છે ના, આ બધી હલકી વાતો છે. ખુદા તો એના કરતા ક્યાંય બુલંદ છે. ખુદાને પોતાની મખલુક સાથે, ઇન્સાનોની સાથે થોડી સરખામણી કરી શકાય કે એના પણ હાથ ને પગ ને માથું, એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એ પણ ઉપર અને નીચે આવે, એને પણ રહેવાની ને કંઈક ઘરની જગ્યાની જરૂર પડે. ના, આ બધું એના માટે નથી. ખુદા એવી જાત છે કે જે કોઈ જગ્યામાં નથી આવી શકતો. ખુદાને જગ્યાની જરૂર નથી. જિસ્મ અને જિસ્માનિયાતથી ખુદા પાક છે. ખુલાસો એક જુમલાની અંદર આ બધી વાતો, આજનો પેરેગ્રાફ અને આની પહેલાના ખુતબામાં જે કંઈ બયાન થયું એનો ખુલાસો ઇમામ આ રીતના કરે છે કે ફલ હદ્દુ લિખલ્qihi મગરૂબ વ ઇલા ગૈરિહી મનસૂબ.
લિમિટ, કોઈ પણ જાતની મર્યાદા અને લિમિટ એની મખલૂક માટે હોય છે, ખાલિક માટે નહીં. ખુદા સિવાય બધા લોકો લિમિટેડ છે. એની કોઈ હદ છે, ભલે બહુ દૂર હોય, ભલે આપણે એને સમજી ના શકતા હોય, પણ અનલિમિટેડ કોઈ જાત હોય, અમર્યાદિત કોઈ હસ્તી હોય તો એ ખુદાની જાત છે. ખુદા છે કે જેની કોઈ લિમિટ નથી, ના એના ઇલ્મની, ના એના કુદરતની, ના એના વજૂદની, કોઈ ચીજની લિમિટ નથી. ખુદા પાસે ઇલ્મ છે, પણ કેટલું છે આપણે માપી નથી શકતા. એની કોઈ લિમિટ જ નથી. ખુદા પાસે કુદરત છે, કેટલી છે? ઇન્સાનની કુદરતને માપી શકાય, ઇન્સાનના ઇલ્મની ગણતરી કરી શકાય, ઇન્સાનની ઉમ્રની ગણતરી કરી શકાય. કોઈ પણ મખલુકાત હોય એની આ બધી લિમિટ હોય, રહેવાની, જગ્યાની, ઇલ્મની, કુદરતની. પણ ખુદા એવી જાત છે કે જેની કોઈ લિમિટ નથી. અને આ રીતના ઇમામ ખુદાના ઇલ્મના બારામાં અને ખુદાના વજૂદના બારામાં જે ગલત અકીદાઓ હતા એ બધાને સુધારી અને ખુદાની હકીકી મારિફતને આપણી સામે રાખે છે. આ બધી વાતો ઉપર જો યકીન પેદા થઈ જાય ને, યકીન આવી જાય ને દિલમાં, તો પછી ઇન્સાનના ચાલ ચલનમાં, ઇન્સાનના કેરેક્ટરમાં ચોક્કસ અલ્લાહ વિશેના આ અકીદાનો અસર જોવા મળશે. ત્યારે પછી બુરા કામો શું, ખોટા કામો શું, મકરૂહ કામો શું, આ બધું ઇન્સાન કરવા પહેલા વિચાર કરશે, મારો ખુદા મને જોઈ રહ્યો છે, હું બીજા બધાને અંધારામાં રાખી શકું છું, અજાણ રાખી શકું છું, પણ ખુદાની જાત તો દરેક ચીજથી વાકિફ અને જાણકાર છે. એનાથી કોઈ ચીજને આપણે નથી છુપાવી શકતા. ઇન્શાઅલ્લાહ આવા જ ખુદાની સિફાતના શબ્દો અને જુમલાઓને આપણે આવતા ખુતબાની અંદર કન્ટિન્યુ કરશું. ખુતબાના અંતમાં ચાહું છું કે આવનારા એક મુકદ્દસ દિવસની યાદ અપાવું, અને તે છે અરફાનો દિવસ. કોઈ મામૂલી દિવસ નથી, રોઝે અરફા. જેને તૌફીક હોય એ લોકો હજમાં ગયા છે અને મેદાને અરફામાં અલ્લાહની ઇબાદત અને બંદગી કરશે. આપણે પોતાના વતનમાં જ રહીને આ દિવસથી લાભ અને ફાયદો ઉઠાવી શકીએ છીએ. અરફાનો દિવસ, બે કામો સૌથી વધારે મહત્વના, એક છે તૌબા, ગુનાહોને માફ કરાવવાનો દિવસ, અને બીજું દુઆઓ માંગવાનો દિવસ. ગુનાહ માફ કરવા માટે ખુદાએ વર્ષના 12 મહિનામાં એક મહિનો રાખ્યો છે, માહે મુબારક રમઝાન. એની અંદર જો કંઈ કોતાહી રહી ગઈ હોય, ખામી રહી ગઈ હોય, અમુક ગુનાહો બક્ષાવાના રહી ગયા હોય, આવતા રમઝાન મહિના સુધી આપણે એ ગુનાહોને નથી બક્ષાવી શકતા, સિવાય અરફાનો દિવસ. કોઈ અરફાના દિવસે પોતાના એ ગુનાહોની માફી માંગે જે રમઝાન મહિનામાં નથી બક્ષાણા, આ દિવસની અંદર એના બક્ષાવાની ઉમ્મીદ છે. અને દુઆ માંગવાનો દિવસ છે. અરફાના દિવસે દિલ ખોલીને દુઆ માંગવામાં આવે. ખુદાની રહેમત જોશમાં હોય છે. ઇમામ એક દિવસ જોઈએ છે, આપણા ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, એક માણસને જોઈએ છે કે અરફાના દિવસે લોકોથી માંગી રહ્યો હતો, એ લોકો મારી મદદ કરો, મને કંઈ આપો. ઇમામ એને ટોકે છે, આજના દિવસે તો લોકો પાસેથી માંગે છે, આજે તો ખુદા પાસેથી માંગવાનો દિવસ. જે માંગશું તે આ તારીખની અંદર, આ દિવસમાં મળશે. આ દિવસની અંદર તો ઉમ્મીદ રહેલી છે કે માના પેટમાં રહેલા બાળકો પણ અલ્લાહની રહેમતથી મહેરૂમ નહીં રહી જાય. આવો મુકદ્દસ દિવસ આપણી સમક્ષ આવી રહ્યો છે કે જેના બારામાં આપણે આપણા દિલને તૈયાર કરવાનું હોય. આ તારીખની અંદર આવીએ, દુઆઓ કરીએ. અને ખાસ કરીને આપણા ત્રીજા ઇમામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એમની તાલીમ ફરમાવેલી દુઆએ અરફા કે ઘણો જ ઊંડો અર્થ રાખે છે આ દુઆ. ઇન્શાઅલ્લાહ આપણે આપણી ભાષાની અંદર આ દુઆને સાથે મળીને પઢશું અને આ આમાલ અરફાથી ઇન્શાઅલ્લાહ પોતાને મહેરૂમ ન રાખીએ, દિલને તૈયાર કરી અને દિલથી આ દિવસથી આપણે લાભ ઉઠાવવાની
કોશિશ કરીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમોને આવનારા મુકદ્દસ દિવસની અંદર તારી ઇબાદત બંદગી કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારી ઇબાદતો, દુઆઓ, આમાલને તારી બારગાહમાં કબૂલ ફરમા. માબૂદ અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા દરેક હાજીઓ ઝવારોની મુહાફિઝત ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે, ખાસ કરીને મારી વાલિદાની તબિયત ખરાબ છે, ખુદાયા તેઓને પણ, બધા બીમારોને, ખાસ કરીને મારી વાલિદાને બેહક્કે બીમારે કરબલા શિફાએ કામિલા અતા ફરમા. પરવરદિગારા અમારા બદનમાં સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم